કાયદાની વાતો ફાયદાની વાતોમાં આજે આપણે વાત કરીશું ભારતીય ન્યાય સંહિતા 2023ની કલમ 46. નમસ્કાર, હું છું એડવોકેટ નરસદાન ગઢવી. તો ભારતીય ન્યાય સંહિતા 2023ની કલમ 46 કે જે દુષ્પ્રેરકના જોગવાઈની વાત કરે છે કે જેની અંદર જે વ્યક્તિ કોઈ ગુનો કરવાનું દુષ્પ્રેરણ કરે અથવા તો કાયદાની દ્રષ્ટિએ જેનું કૃત્ય ગુનો બની જાય તેવી વ્યક્તિ જો દુષ્પ્રેરક જેના ઈરાદા જાણકારીથી કોઈ કૃત્ય કરે તો ગુનો બને એવા કૃત્યનું દુષ્પ્રેરણ કરે તે વ્યક્તિ તે ગુનાનું દુષ્પ્રેરણ કરે છે. આની અંદર અલગ અલગ સ્પષ્ટીકરણ આપવામાં આવ્યા છે. તો જેની અંદર પહેલા સ્પષ્ટીકરણની વાત કરીએ તો ગેરકાયદેસરના કાર્યલોપનું દુષ્પ્રેરક તે કાર્ય કરવા માટે બંધાયેલ ન હોય તો પણ તે ગુનો બની શકે છે. બીજા સ્પષ્ટીકરણની વાત કરીએ તો દુષ્પ્રેરણનો ગુનો બનવા માટે એ જરૂરી નથી કે દુષ્પ્રેરિત કૃત્ય કરવામાં આવે અથવા તો ગુનો બનવા માટે આવશ્યક એવું પરિણામ નીપજે. અને સ્પષ્ટીકરણ 3ની વાત કરીએ તો દુષ્પ્રેરિત વ્યક્તિ કાયદાની દ્રષ્ટિએ જેનું કૃત્ય બને તેવું હોવું જોઈએ અથવા દુષ્પ્રેરક હોય તેવો જ દોષિત ઈરાદો કે જાણકારી અથવા બીજા કોઈ દોષિત ઈરાદો કે જાણકારી હોવી જોઈએ એ જરૂરી નથી. સ્પષ્ટીકરણ 4ની અંદર ગુનાનું દુષ્પ્રેરક ગુનો હોવાથી એવા કોઈ દુષ્પ્રેરણ પણ ગુનો છે એની વાત કરે છે. અને છેલ્લે સ્પષ્ટીકરણ 5 જે કાવતરા દ્વારા દુષ્પ્રેરણનો ગુનો કરવા માટે દુષ્પ્રેરકે ગુનો કરનાર વ્યક્તિ સાથે મળીને યોજના કરવી એ જરૂરી નથી. જે કાવતરાને અનુસરીને ગુનો કરવામાં આવ્યો હોય તેમાં તે સામેલ હોય તે પૂરતું છે. તો આવા જ અવનવા વિડીયો જોવા માટે અમારી ચેનલને લાઈક કરો, શેર કરો અને સબસ્ક્રાઇબ કરો. નમસ્કાર.